તમે જ્યારે અહીંયા આવ્યા 10 વાગે 11 વાગે ગમે ત્યારે તમે જેવા હતા એનાથી હવે 10-20% ચેન્જ થઈને અહીંથી જાઓ, એ મારો ઉદ્દેશ છે, મારી ભાવના છે. મારે આપને મેસેજ એ આપવો છે કે સૌથી પહેલા સફળતાની ચાવી તમારી પોતાની પાસે છે, તમારી પાસે છે. નંબર 1, તમારી હારે જે લોકો કામ કરતા હોય, જે પણ કોઈની પાસે એક માણસ હશે, કોઈની પાસે પોતાનો ભાઈ હશે, કોઈની પાસે બેન હશે, પત્ની હશે, જે હોય તે ફેમિલિયર. એ સિવાય આપણે ત્યાં માણસો કામ કરતા હોય 1, 2, 5, 25, મારી જેમ 6,000, 10 લાખ. ઓલા બેન આવ્યા હતા સુધાબેન મૂર્તિ, તો હોય એની પાસે 3.5 લાખ માણસો તો હોઈ શકે, જેટલા હોય એટલા. પણ મારું આપને એ પ્રાર્થના છે કે એને તમે વેચવાની ભાવના રાખજો. વેચવામાં સમજણ પડે છે? આપવું, વહેંચવું. એની લાયકાત તમે માનો આની 20,000 ની લાયકાત છે એટલે આને 20,000 અપાય, એને વેચ્યા ન કહેવાય. ભાવના એવી રાખજો, એની લાયકાત 20,000 ની છે, એ મેં નક્કી કરી છે. ખરેખર એની સ્કિલ 30,000 ની હોય તો, એટલે મારે એને 25 આપવા છે. 5 નો ફાયદો લેવો છે, પણ એની સ્કિલ 30 ની કહેવાય, 40 ની કહેવાય. મારે એને 30 આપવા છે. આ વેચવાની ભાવના કરશો ને એટલે આપણી પ્રગતિને કોઈ રોકી શકશે નહીં. આ પ્રેક્ટિકલ હું આપને કહું છું. તમે બચાવો, પણ એમાં બચાવવાના ખબર છે? સ્કિલમાં. સ્કિલ એવી હોવી જોઈએ બીજા કરતા કે આપણી ક્વોલિટી સારી બને, આપણી ક્વોન્ટિટી બને. પણ માણસોના પગારમાંથી જો કમાવાની કે પ્રગતિની ઈચ્છા હોય તો કોઈ દિવસ આગળ વધાય નહીં. મારે એક ફિઝિયોના એક ડૉક્ટર બેન મળ્યા હતા, તો એ કિરણમાં હતા. મને કહે કે હું કાલે કાકા રજા છે, હું કાલે નથી આવવાની. મેં કીધું કેમ? તો કે મારા ભાઈ છે ને એક નવી રેસ્ટોરાં શરૂ કરે છે. તો મેં કીધું તમારે રેસ્ટોરાં છે તમારે? તો કે હા, મારા પપ્પાને 50 વર્ષથી રેસ્ટોરાં છે. ઓહો, મેં કીધું તો 50 વર્ષથી છે તો કેટલી બ્રાન્ચ કરી? તો કે એક કે નહીં, આ હવે બીજી ચાલુ કરીએ છીએ. મિત્રો, આમાંથી આપણે નોલેજ લેવાનું છે. 50 વર્ષમાં તો 100 બ્રાન્ચ થઈ જવી જોઈએ, થવી જોઈએ કે નહીં ભાઈ? હવે 50 વર્ષમાં એકની એક તમે કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા કે આપણે ઘર ખર્ચો નીકળે છે ને હાકો, તો કાંઈ એને વાંધો નથી, એ કાંઈ ભૂખ્યા રહેતા નથી. પણ એને પ્રગતિ કહેવાય, એને સફળતા કહેવાય. એને 50 વર્ષમાં તમને કેટલો એક્સપિરિયન્સ રેસ્ટોરન્ટનો હોય ભાઈ, તો આખા સુરતમાં એની રેસ્ટોરન્ટનું નામ ન હોય. આપણે આમાંથી એનું જે હોય તે આપણે એમાંથી નોલેજ લેવાનું છે કે મારી પાસે જે સ્કિલ હોય એ મારે કેમ અપ કરવી. મિત્રો, આપણી હારે જે સ્ટાફ છે એને કદી આપણીથી નાના નહીં સમજવા, કારણ કે એની પાસે સ્કિલ આપણી કરતાં વધારે છે. એ વાત સ્વીકારતા શીખી જવાનું. બધા હું સમજે ખબર? આ પાસા આપણે ક્યાં પડીએ ખબર? આળો ડોબા જેવો છે, પણ તું ડોબો છો અને રાખ્યો હું કામ ડોબા જેવાને? ડોબા જેવાને તમે રાખ્યો હું કામ? ડોબો જ રાખવા વાળો કહેવાય ને ભાઈ. ડોબા એટલે બેહા, આપણે ભાષા એ વાપરે ગુજરાતી. જો આપણે પત્નીને કાંઈ બદલી શકાય નહીં કે રજા આપી શકાય નહીં, પતિને બદલી શકાય નહીં, રજા આપી શકાય નહીં, મા બાપને બદલી શકાય નહીં, દીકરા દીકરીને બદલી શકાય નહીં. એમાં ભાઈઓમાં એમાં આપણે કોમ્પ્રોમાઇઝ કરાય. પણ આપણો સ્ટાફ હોય, આપણી સાથે કામ કરતા હોય, જેને આપણે બદલી શકાય એમ છે, એમાં મગજ શું કામ બગાડવું ભાઈ? પેલા કહો, એમાં શું કામ મગજ બગાડવું? જ્યાં સુધી હેપીનેસ હોય ત્યાં સુધી એને રાખવાના. અને જેમ એમ લાગે કે આ મારું મગજ બગાડે છે, મને જેટલું જોઈએ એટલું કામ નથી આપતો, તો એને હસતા હસતા ના પાડી દો. હવે તમે એમ કોઈ બીજા માણસ મળતા નથી
તો એમાં એનો વાંક છે? આપણી કમજોરી છે. માણા તો આપણે 4 જોતા નથી મળતા, બીજાને 400 મળે, કોકને 4000 મળે, કોકને 4 લાખ મળે, તને 4 નથી મળતા. એ આપણી કમજોરી છે, એ આપણો કોન્ફિડન્સ છે. મને હમણાં એક ભાઈ કે મારે આખો ઓલું હાલે ને સિસ્ટમ, એમાં આ એક જે આ કારીગર તો મળતા જ નથી, આ બીજા બધાય મળે છે. તો મેં કીધું એના પગારની રેન્જ શું છે? તો કે 30,000. મેં કીધું કાલથી કહી દે કે ભાઈ આ એક ડિપાર્ટમેન્ટના જેટલા છે એ બધાના એવરેજ તો 30,000ની છે ને, તો એને 40,000 કરી દે, 30% બધાનો પગાર વધારી દે, પછી તને કોઈ દે માણસની તાણ નહીં પડે. એક તો તમારે એની લાયકાત જેટલું આપવું નથી. માણસ જાય ક્યારે ભાઈ? 2 વસ્તુથી, કાં તો તમે પૈસા ઓછા આપો, કાં પ્રેમ ઓછો આપો, 2 આપવું પડે. એ આપણા કમાવ દીકરા છે, આપણી ભેગા કોઈ પણ હોય, આપણી સાથે જોડાઈએ. એટલે આજે તમે ઘરે જઈને સૌથી પહેલું કામ એ કરજો, અગર તમારે ડ્રાઈવર હોય અને ડ્રાઈવરનો પગાર 10, 15, 20, 25,000 હોય, તો ડ્રાઈવરનો પગાર મિનિમમ 40,000 હોવો જોઈએ. તો હવે ઘરે જઈને પહેલા એનો પગાર 40,000 કરી દેજો ડ્રાઈવરનો. થાય? આ પ્રગતિનું પગથિયું છે. આ તમારી વેડફાટ નથી, તમારી મૂડીનો વેડફાટ નથી. આ આપની અપગ્રેડેશન માટે હું તમને મેસેજ આપું છું. આ ગોવિંદ કાકો ગાંડો નથી થઈ ગયો. હા, ઈ ગાંડો ખરો. આપણે ભજન આવે છે ને, ગાંડાની વણજાર જોજો ભાઈ, ગાંડાની વણજાર. નારદજી તો એવા ગાંડા જેણે બાંધ્યા નહીં ઘર બાર. જોજો ભાઈ ગાંડાની વણજાર. આખું ભજન છે, એમાં મીરા ગાંડી, નરસિંહ ગાંડો, બધાના નામ આવે છે. છેલ્લી કડી આવે છે, ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડું ને ગાંડા સાંભળનારજી. ગોવિંદ એટલે આ નહીં, બોલ્યો ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડું ને ગાંડા સાંભળનારજી. પણ દુનિયાએ જેને ગાંડા ગણ્યા એ હરીને મન હોશિયારજી. આ ઉપરવાળાને મન હોશિયાર થવું હોય, ઈ ફિલોસોફી છે. આ અહીં તમને બધા, તમે સોસાયટીમાં તમને ગાંડા જ કહે. તમે કાલે 40,000 પગાર કરશો ને ડ્રાઈવરનો, જો કરવાના નથી, કાકા ભલે ગમે તેમ કે, એ કાકા જ કીધા કરે. જો ભાઈ, જે પાલન કરે ને એને ફાયદો થાય. આમાં કાકા કીધા કરે તો જ પછી બધી વાતમાં એમ જ થાય, કીધા કરે. કારણ કે ગોવિંદ કાકાને તમારી ઉપર દાજ છે, તમને ખોટો મેસેજ આપે. બધા વાત્સલ્ય ભાવથી બધા બહુ આગળ વધે એવી ભાવના છે ને, તો તમને ખોટું શું કામ મેસેજ આપે? આ પ્રેક્ટિકલ છે. મેં આપને કીધું ને, હું પ્રેક્ટિકલ નોલેજ, આ પ્રેક્ટિકલ મેસેજ છે. મહારાજ છે ઘરે હશે, હોય ને મહારાજ, તો એનો પગાર 50,000થી ઓછો ન હોવો જોઈએ. એની ઉપર જેટલો આપવો એટલો આપજો. ઘર નોકર છે, ઝાઝામાં ઝાઝા ઘરમાં ડખ્ખા ઘર નોકર સારું થાય. ખબર તમને? હાહુ વહુને, મા દીકરાને, બાપ દીકરાને, પતિ પત્નીને ઘર નોકર સારું થાય છે. કેવી અજ્ઞાનતા! એ ઘર નોકરને પગાર આપણે કેટલો આપીએ? 10-15,000. એટલે એને 25-30,000 પગાર આપવાનો હોય. કારણ કે એ આપણી હારે રહેવા વાળા કેટલા, આપણા ફેમિલી મેમ્બર કેટલા? ડ્રાઈવર જે આપણાથી 4 ઇંચ કે 5 ઇંચ જ આગો બેહે, નજીકમાં નજીક. ઘર નોકર હોય એ આપણે પાણી આપે, આપણી હારે આપણે ખાવા આપે, આપણા બેડરૂમમાં આવે, કપડાં હરખા કરવા, કપડાં ધોવાના લઈ જાય, આપણું બાથરૂમ ધોવે. એટલે આપણો ફેમિલી મેમ્બર નહીં, એને આપણે સુખી ન કરીએ, એને પૂરતા પૈસા ન આપીએ તો આપણે સુખ કે જ મળે મિત્રો. હવે તમને હું કહું કે તમે આટલું જે નજીકના માણસો છે, ઘર નોકર, મહારાજ, ડ્રાઈવર અને એ સિવાય જેટલા નજીકના, એ બધાના પગાર તમે
25 થી 50 હજાર કરી નાખો અને પછી તમે જીવન જીવવાની જડીબુટ્ટી તમને મળી ગઈ એવું તમને ન લાગે એ લોકોના વર્તનમાં, તમારા હેપીનેસમાં, તો તમે પછી જોઈજો. આ ખાલી પ્રેક્ટિકલ છે. આપણે કરીએ છીએ બધી વાત,